સુરેન્દ્રનગરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નને લઈ કોંગ્રેસે કલેક્ટર કચેરીનો ઘેરાવો કર્યો છે। ખેડૂત અધિકારી યાત્રાનું પણ આયોજન કરાયું છે, તો રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો। ખેડૂતના પાક વળતર, પીએમ ખેડૂત વીમા અને પશુપાલકોને પોષણ સંભાવ સહિતની માંગ કરવામાં આવી। ત્યારે રાજ હોટલ પાસે આંબેડકર ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી, તો ટ્રેક્ટર અને છેતરીના ઓજારો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા। ત્યારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી અને કલેક્ટર કચેરી પાસે રસ્તા ઉપર બેસી ધરણા કર્યા। ઉપરાંત ખેડૂત પ્રશ્નો મામલે સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા અને જો તેઓની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હું વઢવાણ તાલુકાના ખેરાડી ગામના ખેડૂત દીપકસિંહ પથ્થુભાઈ ઝાલા કે એક મારી મોટો પ્રશ્ન છે કે જમીન માપણી એટલે સુરેન્દ્રનગર જિલ્લાના હજારો ખેડૂતો માટેનો પ્રશ્ન છે। હું ખુદ પણ એ પ્રશ્નમાં આવી જાઉં છું કે મેં વઢવાણ તાલુકાના ખેરાડી ગામે જ્યારે 2016-17માં નવી જમીન માપણી આવી એ દરમિયાન અનેક ભૂલો થઈ હોય, મારા ખેતરમાં પણ એક ભૂલ થઈ છે જે મેં 26/12/2018થી DILR કચેરીમાં અરજી આપેલ છે, પણ આજ સુધી મેં લગભગ 50 ધક્કા ખાઈ ગયો હોય પણ આજ સુધી એનું નિવારણ કરવામાં આવેલ નથી અને આવો હજારો ખેડૂતોનો પ્રશ્ન છે અને અમારે આ ખેતી બાબતે આજુબાજુના ખેડૂત સાથે સંઘર્ષ અને ઝઘડાઓ પણ થાય છે। એટલે મહેરબાની કરીને સરકાર મુખ્ય પ્રશ્ન છે અને આ પ્રશ્નને ધ્યાનમાં લે, અગર આવતા અમારે આત્મવિલોપન જેવી પણ ચીમકી આપવામાં આવશે। જિલ્લા કોંગ્રેસ સમિતિની સંકલનની બેઠક 11 તારીખે મળેલી, એમાં તમામ તાલુકા પ્રમુખશ્રીઓ અને શહેર પ્રમુખશ્રીઓ અને જિલ્લાના જવાબદાર હોદ્દેદારો સાથે અમે લોકો નિર્ધાર કરેલો કે જે પ્રમાણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કિસાન અધિકારી આપવાનો કાર્યક્રમ આપ્યો છે એ પ્રમાણે તમામ તાલુકામાં તમામ જિલ્લા પંચાયતની બેઠકમાં ખેડૂતો, પશુપાલકો, ગરીબો, વંચિતો અને શોષિતો સાથે સંવાદ કરવામાં આવશે। 12 તારીખથી લઈને 17 તારીખ સુધીમાં અમે લોકોએ તમામ જગ્યાએ ખેડૂતો સાથે, પશુપાલકો સાથે રાત્રિ સભા અને જુદી જુદી ઘાટના બેઠકો કરીને સંવાદ કર્યો અને આજે કિસાન અધિકારી યાત્રા સ્વરૂપે એનું સમાપન સુરેન્દ્રનગર જિલ્લા ખાતે કરવામાં આવ્યું કે પૂજ્ય બાબા સાહેબની પ્રતિમાએ પુષ્પાંજલિ કરી અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી અમે યાત્રાની શરૂઆત કરી હતી। અમારી યાત્રામાં જે ખેડૂતોના પ્રાણ પ્રશ્નો છે, ગુજરાતમાં તો ખેડૂતોના અસંખ્ય પ્રશ્નો છે, પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના જે 4-5 પ્રાણ પ્રશ્નો છે એને લઈ અને રજૂઆત કરી હતી। એમાં મુખ્ય અમારી વાત એ છે કે 2024માં જે અતિવૃષ્ટિના કારણે સરકારે જે કૃષિ સહાય પેકેજ કર્યું હતું એમાં 75,000 ખેડૂતો વંચિત છે, એમને સત્વરે સહાય આપવામાં આવે, નહીં કે ખાલી કપાસના જ ખેડૂતો। DILR કચેરીમાં જે ગેરરીતિઓ છે અને જમીન માપણીના પ્રશ્નો વડ ઉકેલા વર્ષો સુધી એમને પેન્ડિંગ છે એ સત્વરે નિકાલ કરવામાં આવે। સમગ્ર ગુજરાતમાં જે પશુપાલકોના જુદા જુદા સંઘો દ્વારા પશુપાલકોને જે પ્રમાણે દૂધના ભાવ આપવામાં આવે છે એ ભાવો એમને મળે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક પશુપાલકોના હક અને અધિકાર પર ખરાબ પાડતું હોય એવું સંઘ દ્વારા કામ કરવામાં આવે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો દૂધ ઉત્પાદક સંઘ પર પશુપાલકોને પૂરતા ભાવ આપે, ખાતરનો સાચો જથ્થો ખેડૂતોને યોગ્ય સમયે મળી રહે, નહીં કે અમે ધરણા અને પ્રદર્શન કરીએ અને પછી ખાતરને 2-3 થેલીઓ નેનો યુરિયા આપીને મળે અને નકલી ખાતર, નકલી બિયારણ અને નકલી દવાઓ એ જિલ્લામાં બેફામ વેચાય। આવા પ્રશ્નોને લઈ અને આજે કિસાન કોંગ્રેસના કન્વીનર અને સમગ્ર જિલ્લાની કોંગ્રેસની ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે સાથે નિર્ધાર કરવામાં આવે છે તો આવનાર સમયમાં જો આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આ લડતને એક ગામ, એક શેરી સુધી લઈ જશે। રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।